મિત્રો, ગુજરાતમાં હવે ભારે વરસાદ. ગુજરાતમાં રહેતા લોકો ખાસ મોટા સમાચાર, વીજળી થવાની અને વરસાદ પડવાનો. નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના લગભગ 30 જેટલા તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ લગભગ 1 ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો, જ્યારે રાજ્યના અન્ય મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી નોંધપાત્ર ગતિવિધિ જોવા મળી નથી. જોકે હવે ધીમે ધીમે બંગાળની ખાડી તરફથી ભેજ પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યો છે અને તેની અસર આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણ પર જોવા મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસો સુધી રાજ્યમાં ભારે વરસાદી માહોલ રહ્યો હતો, પરંતુ છેલ્લા 3 થી 4 દિવસથી સારો વિરામ મળતા ખેડૂતોને ખેતીના કામ, નિંદામણ અને દવા છંટકાવ જેવી કામગીરીમાં ઘણો ફાયદો થયો છે. તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં નદીઓ, તળાવો અને જળાશયો હજુ સંપૂર્ણ રીતે ભરાયા નથી. તેથી ખેતી અને પાણીની જરૂરિયાત માટે એક સારા અને મજબૂત વરસાદી રાઉન્ડની રાહ જોવામાં આવી રહી છે. હવામાન મોડલ મુજબ બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં એક સાયક્લોનિક સિસ્ટમ બનવાની શક્યતા છે અને જો આ સિસ્ટમ અનુકૂળ રીતે આગળ વધશે તો તેની અસર ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. હાલમાં મળતી માહિતી મુજબ મધ્ય ભારત તરફ હવાનું હળવું દબાણ આગામી સમયમાં વિકસે તેવી સંભાવના છે અને જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વધી શકે છે. આજના વિડીયોમાં આપણે મઘા નક્ષત્રની શરૂઆત ક્યારે થશે, ગુજરાતમાં સારો વરસાદ કઈ તારીખથી જોવા મળી શકે અને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે તેની વિગતવાર ચર્ચા કરીશું. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે વાત કરીએ આજના દિવસની તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ રાજ્યવ્યાપી ભારે વરસાદની શક્યતા હાલ ખૂબ ઓછી માનવામાં આવી રહી છે. હાલમાં ચોમાસાની ધરી હિમાલય તરફ સરકી જવાથી ભેજનો મોટો ભાગ ઉત્તર ભારતમાં કેન્દ્રિત થયો છે, જેના કારણે ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે ગુજરાતમાં હાલ ખાસ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભેજ વધવાના કારણે નીચા દબાણની સ્થિતિ વિકસતી જોવા મળી રહી છે, જેની થોડી અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. આગામી 9મી અને 10મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છના રાપર, ભચાઉ તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે હાલના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફથી આવતા પવનોના પ્રભાવ હેઠળ ફરી ઉત્તર તરફ વળી શકે છે અને ગુજરાત સુધી મજબૂત રીતે પહોંચી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ત્યારબાદ 13મી ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં વધુ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મળતા મોડેલ અનુસાર આ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી પહોંચ્યા બાદ હિમાલય તરફ સરકી જાય તેવી સંભાવના છે. એટલે હાલમાં જે ભારે વરસાદી રાઉન્ડની રાહ જોવામાં આવી રહી છે તે કદાચ રાજ્ય સુધી પહોંચી નહીં શકે. હવે જો ભારતીય હવામાન વિભાગ અને લાંબા ગાળાની આગાહી આપતા યુરોપિયન હવામાન મોડલના અનુમાન પર નજર કરીએ તો આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી કરવામાં આવી નથી. લાંબા ગાળાના મોડલ મુજબ 10મી ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરના મધ્ય સુધી પણ ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. એટલે આગામી અઠવાડિયાઓ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે, પરંતુ રાજ્યવ્યાપી ભારે અથવા અતિભારે વરસાદની હાલ કોઈ સ્પષ્ટ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. જોકે હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે, તેથી આગામી અપડેટ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે. આજના હવામાન સમાચાર એટલા જ. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ વિશ્વસનીય હવામાન અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુને જરૂર સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.